પહેલી એપ્રિલથી બદલાશે તમારું ખિસ્સું. જાણો કયા નવા નિયમો લાગુ થશે. 2026ના નવા નાણાકીય નિયમોમાં ફાયદો કે પછી નુકસાન? ટેક્સથી ફાસ્ટેગ સુધી પહેલી એપ્રિલના શું છે મોટા ફેરફારો? તમારા પગાર, ટિકિટ અને બેન્કિંગ પર કેવી મોટી અસર પડશે? નવી ફાઇનાન્શિયલ સિસ્ટમ 2026માં શું બદલાશે તમારા માટે? જાણો આ નવા નિયમો શું છે, કેમ આવ્યા અને તે તમારા દૈનિક જીવનને કેવી રીતે અસર કરશે. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. જો તમને પણ લાગે છે કે પહેલી એપ્રિલ એટલે માત્ર મજાક કરવાનો દિવસ, તો આ વખતે વાત જરા ગંભીર છે. કારણ કે આ પહેલી એપ્રિલ તમારા જીવનના લગભગ દરેક નાણાકીય પાસાને અસર કરવા જઈ રહી છે. તમારા પગારથી લઈને ટેક્સ સુધી, ટ્રેનની ટિકિટથી લઈને ફાસ્ટેગ સુધી અને તમારા ક્રેડિટ સ્કોરથી લઈને બેંક ટ્રાન્ઝેક્શન સુધી દરેક જગ્યાએ કંઈક નવું લાગુ થવાનું છે. અને જો તમે આ બદલાવોને સમજ્યા વગર આગળ વધશો તો શક્ય છે કે તમારું નાણાકીય પ્લાનિંગ ખોરવાઈ શકે છે. એટલે આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં પણ ઊંડાણપૂર્વક સમજીશું કે આ બધા નવા નિયમો શું છે, કેમ આવ્યા છે અને તે તમારા તેમજ આપણા દૈનિક જીવનને કેવી રીતે અસર કરવાના છે. અંત સુધી જોજો તો રહેશે તમને કેટલીક એવી માહિતી પણ જાણવા મળશે કે જે મોટાભાગના લોકો જાણતા નથી. આમ તો દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં દેશમાં કેટલાક નિયમોમાં ફેરફાર થતો હોય છે અને આ વર્ષે પણ એવું જ થશે. પહેલી એપ્રિલ 2026થી ઇન્કમ ટેક્સ, પગાર, રેલવે ટિકિટ, ફાસ્ટેગ અને ક્રેડિટ સ્કોર સહિતની કેટલીક બાબતોના નિયમો બદલાશે, જેની સામાન્ય લોકો પર અસર પડવાની છે. તો ચાલો શરૂઆત કરીશું સૌથી મહત્વના મુદ્દાથી, ઇન્કમ ટેક્સથી. કારણ કે ટેક્સ એક એવી વસ્તુ છે કે જે દરેક કમાતા માણસને સીધી અસર કરે છે. અને હવે મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે પહેલી એપ્રિલ 2026થી એક નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થવાનો છે કે જે જૂના 1961ના કાયદાની જગ્યાએ આવશે. પહેલી એપ્રિલથી નોન ઓડિટેડ કરદાતાઓ માટે ITR 3 અને ITR 4 ફાઇલ કરવાની તારીખ વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે. હવે આ નવા નિયમ એક્ટમાં ઇન્કમ ટેક્સના જે એક્ટ છે તેમાં માત્ર નામનો ફેરફાર નથી, પરંતુ આખી સિસ્ટમને સરળ બનાવવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે બે શબ્દોથી પરિચિત હતા, ફાઇનાન્શિયલ યર અને એસેસમેન્ટ યર, જે ઘણા લોકો માટે ઘણું ગૂંચવણ ભર્યું હતું. પરંતુ હવે આ બંનેને દૂર કરીને એક જ શબ્દ લાવવામાં આવ્યો છે, ટેક્સ યર. એટલે કે હવે તમે જે કમાશો અને જે રિટર્ન ફાઇલ કરશો તે એક જ વર્ષમાં ગણાશે. ઉદાહરણ તરીકે પહેલી એપ્રિલ 2026થી 31 માર્ચ 2027 સુધીનો સમય ટેક્સ યર 2026-27 કહેવાશે. અને આ બદલાવ ખાસ કરીને નવા ટેક્સ પેયર્સ માટે ખૂબ જ સરળતા લાવશે અને ભૂલો થવાની સંભાવના પણ વધી રહેશે. આની સાથે જ પહેલી એપ્રિલથી TDSના ફોર્મ પણ બદલાઈ રહ્યા છે. આની સાથે જ ITR ફાઇલ કરવાની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમ આપણે આના અગાઉ સાંભળ્યું, નોન ઓડિટેડ કરદાતાઓ માટે હવે ITR 3 અને ITR 4 ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈના બદલે 31 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. એટલે કે તમને વધુ સમય મળશે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે છેલ્લી તારીખ સુધી રાહ જુઓ. કારણ કે છેલ્લે શું થાય છે, રશમાં ભૂલ થવાની શક્યતા વધી જાય છે. હવે આપણે વાત કરીશું પગારની, જે દરેક નોકરિયાત વ્યક્તિ માટે સૌથી મહત્વની બાબત છે. એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે પહેલી એપ્રિલથી નવા લેબર કોડ લાગુ થવાની સંભાવના છે. અને જો તે લાગુ થશે તો પછી તમારા પગારની રચનામાં મોટો ફેરફાર આવશે. હવે કંપનીઓએ તમારું બેઝિક પે ઓછામાં ઓછું 50% રાખવું પડશે. હાલમાં ઘણા લોકોનું બેઝિક પે છે તે 20-40% હોય છે. એના કારણે PF અને ગ્રેજ્યુએટી ઓછી મળે છે. પરંતુ હવે બેઝિક પે વધારવાથી PF યોગદાન વધે છે, જે ભવિષ્યમાં સારું છે. પરંતુ તેની સીધી અસર તમારા હાથમાં આવતા જે પગાર પર છે તેના પર પડશે. એટલે કે તમારા મંથલી ટેક હોમ સેલરીમાં ઘટાડો થઈ શકે છે. આ બદલાવનું એક સકારાત્મક પાસું પણ છે, ગ્રેજ્યુએટીમાં વધારો. કારણ કે ગ્રેજ્યુએટી બેઝિક પે અને DA પર આધારિત હોય છે. એટલે કે બેઝિક પે વધશે એટલે ભવિષ્યમાં મળતી ગ્રેજ્યુએટી પણ વધુ મળશે. એટલે ટૂંકા ગાળે થોડુંક નુકસાન લાગશે, પરંતુ લાંબા ગાળે જોવા જઈએ તો લાંબા ગાળે ફાયદો જોવા મળશે. હવે આપણે વાત કરીશું ફાસ્ટેગની, કે જે લગભગ દરેક વાહન ધારક માટે જરૂરી બની ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI ફાસ્ટેગના વાર્ષિક પાસામાં વધારો કર્યો છે. 3000 રૂપિયાથી વધારીને 3075 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
જો કે આ વધારો મોટો નથી, પરંતુ દેશભરમાં લાખો લોકો માટે આ એક નોંધપાત્ર ફેરફાર છે. આ પાસથી તમે 1150 જેટલા ટોલ પ્લાઝા પર સરળતાથી મુસાફરી કરી શકો છો અને 1 વર્ષ કે પછી 200 ટ્રિપ્સ સુધીનો તેનો ઉપયોગ કરી શકો છો. હવે રેલવે મુસાફરી માટે એક મહત્વપૂર્ણ અપડેટ પણ સામે આવ્યું છે. ટિકિટ કેન્સલેશનના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જી હા, મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવે જો તમે 24 થી 72 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરો છો તો પછી 25% કપાશે. 8 થી 24 કલાક પહેલા કેન્સલ કરો તો 50% કપાશે અને જો 8 કલાકથી ઓછા સમય પહેલા ટિકિટ કેન્સલ કરો છો તો પછી કોઈ પણ રિફંડ નહીં મળે. એટલે કે જે પ્રવાસીઓ ટ્રેનના ડિપાર્ચર ટાઈમની 72 કલાક કરતા વધુ સમય અગાઉથી ટિકિટ કેન્સલ કરાવશે તો તેમને મહત્તમ રિફંડ મળશે અને માત્ર એક ફ્લેટ કેન્સલેશન ચાર્જ વસૂલવામાં આવશે. આની સાથે જ 8 કલાકથી ઓછા સમયમાં આના અગાઉ પણ ટિકિટ કેન્સલ કરવા પર કોઈ રિફંડ નહીં મળે. આનો અર્થ એ કે હવે પ્લાનિંગ ખૂબ જ જરૂરી બનશે. છેલ્લી ઘડીએ કેન્સલ કરવું મોંઘું પડી શકે છે. આની સાથે જ એક સારા સમાચાર એ પણ છે કે તમે ટ્રેનના ડિપાર્ચર પહેલા 30 મિનિટ સુધી તમારું બોર્ડિંગ સ્ટેશન બદલી શકો છો, જે મોટા શહેરોમાં ખૂબ જ ઉપયોગી રહેશે. હવે પાન કાર્ડના નિયમો પણ બદલાઈ રહ્યા છે. હવે માત્ર જે આધાર કાર્ડ છે, જે આધાર કાર્ડથી જન્મ તારીખ સાબિત નથી થતી, તમને બર્થ સર્ટિફિકેટ અથવા તો 10માનું સર્ટિફિકેટ અથવા તો પાસપોર્ટ પણ આપવાનું રહેશે. આનો હેતુ એ છે કે વધુ ચોકસાઈ અને ફ્રોડ ઘટાડવો. આની સાથે જ પાન અને આધાર વચ્ચે વધુ સઘન જોડાણ બનાવવામાં આવી રહ્યું છે. હવે એક મહત્વની બાબત, ક્રેડિટ સ્કોર. આરબીઆઈએ હવે બેંકોને આદેશ આપ્યો છે કે તેઓ લોન અને ક્રેડિટનો ડેટા દર અઠવાડિયે અપડેટ કરે. આના અગાઉ આ પખવાડિયે થતું હતું, પરંતુ હવે તમારો જે ક્રેડિટ સ્કોર છે તે વધુ ઝડપથી અપડેટ કરવામાં આવશે. અને જો તમે સમયસર ઈએમઆઈ ભરશો તો તેનો ફાયદો પણ ઝડપથી મળશે. અને જો તમે ચૂકી જશો તો પછી નુકસાન પણ ઝડપથી દેખાશે. હવે આપણે વાત કરીએ સોવેરિયન ગોલ્ડ બોન્ડની. તેવા રિપોર્ટ છે કે 1 તારીખથી સોવેરિયન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB પર ટેક્સના નિયમો પણ બદલાઈ રહ્યા છે. જો તમે સેકન્ડરી માર્કેટમાંથી ખરીદ્યા હોય તો હવે 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ એટલે કે LTCG ટેક્સ લાગશે. પરંતુ જો તમે આરબીઆઈ પાસેથી ખરીદીને મેચ્યોરિટી સુધી તેને રાખી મૂકશો તો તમને ટેક્સમાંથી છૂટ મળશે. એટલે કે રોકાણ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. એવા રિપોર્ટ છે કે એટીએમ ટ્રાન્ઝેક્શન મર્યાદિત થઈ રહ્યા છે. ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ચાર્જ લાગશે. યુપીઆઈ કેશ વિથડ્રોઅલ પર પણ ચાર્જ લાગુ કરવામાં આવશે અને ઇન્સફિશિયન્ટ બેલેન્સ માટે પણ દંડ લાગશે. એટલે કે હવે તમારે તમારા ટ્રાન્ઝેક્શન વધુ સમજદારીથી કરવાની જરૂર રહેશે. અને છેલ્લે ડિજિટલ પેમેન્ટ હવે માત્ર ઓટીપીથી કામ નહીં ચાલે. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે, એટલે સુરક્ષા વધી જશે, પરંતુ પ્રક્રિયા થોડી લાંબી બની જશે. આ બધું જ જાણ્યા બાદ આપણે એક પ્રશ્ન ઉઠે છે કે આખરે આ બધા જ ફેરફારોનો સાર શું છે? તો સરકાર એક વધુ પારદર્શક, સુરક્ષિત અને વ્યવસ્થિત નાણાકીય સિસ્ટમ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પરંતુ દરેક બદલાવની સાથે જવાબદારી પણ વધે છે. અને જો તમે સમયસર માહિતી મેળવીને તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ સુધારશો તો પછી આ બધા જ નિયમો તમારા માટે ફાયદાકારક બની રહેશે. નહીંતર નાનકડા બદલાવમાં પણ મોટું નુકસાન થઈ શકે છે. એટલે કે સાવચેત રહો, જાણકાર રહો અને તમારા પૈસાની સમજદારીથી વ્યવસ્થા કરો. કારણ કે આ નવા નિયમો માત્ર કાયદા નથી, તેઓ તમારા નાણાકીય ભવિષ્યને ઘડવાના પણ સાધન છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે. જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.